ચલો આજે જોઈએ ઓસ્ટ્રેલિયાના ગામડાની સવારી. આ એક ઓસ્ટ્રેલિયાનું ગામડું છે અને ત્યાં આવી નાની એવી ટ્રેન જેવું ચાલે છે. કઈ રીતે ચાલે છે, કઈ જગ્યાએ લઈ જાય છે, બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. અને અહીંયાનું ગામડું કેટલું વિકસિત છે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જે હમણાં પૂરો વિડીયો બતાવીશ એટલે કન્ટિન્યુ રાખજો. અમે પણ આ સવારીમાં બધાએ જ ભાગ લીધો પૂરી ફેમિલી સાથે. તો સ્કીપ કર્યા વગર જોજો, બહુ મજા આવશે. અને પાછળ પણ મારું ફેમિલી બેસી ગયું છે. ગામડાના રોડ રસ્તા કેવા હોય છે, ફેસિલિટી શું હોય છે, બધું જ આ વિડીયોમાં તમને દેખાઈ જશે. એટલે ઘણા બધાને એવું થતું હોય કે ગામડામાં તો શું જોવું, પણ જુઓ આ એક ગામડું છે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અહીંયા બીચ પાસે આવી ગયા હતા અને ત્યાં આ ટાઈપની ફેરી જે ઈસ્ટર્ન બીચ છે એનો જે કહેવાય ને ટ્રેન જેવું ચાલે, 3 કિલોમીટર સુધી ચલાવે અને આપણને આખી વિઝિટ કરાવે ગોળ જે દરિયાની ફરતે. અને $10 ટિકિટ હોય. એટલે અહીંયા કોઈ ફરવા આવતું હોય, આ જીલોંગમાં છે, ફરવા આવતું હોય તો એમના માટે સારું પડે. કોઈ ચાલી ના શકતું હોય અને ચાલી શકતું હોય તો પણ નાના નાના સાથે કિડ્સ હોય. હાય દરા, રામ રામ, સીતારામ, સિયાબેન ને બધા. તો આખું આ જોવાઈ જાય એ રીતનું છે. અને આ ટાઈપની ટ્રેન જેવું ચાલે, રસ્તામાં જ ચાલતી હોય છે પણ એમનો અલગ રસ્તો હોય છે. આ ટાઈપનો છે રસ્તો હોય એ રીતે 3 કિલોમીટર સુધી તમને લઈ જાય. તો પાછળની સીટમાં જો બેઠા છે દેવભાઈ ને બધા. અને જે આ બધી બોટ હોય છે એ બધાની પોતાની, અમુક જે છે પોતાની માલિકીની હોય છે. અને આ જે છે બોટમાં જ રેસ્ટોરન્ટ બનાવેલી છે. આ જે રેસ્ટોરન્ટ છે પેલી સાઈડની છે, પાણીમાં છે, અને આ બધું છે રસ્તા પર છે. એટલે જ્યાં બીચ શરૂ થાય છે ત્યાં જ બનાવેલી છે. અને જે હવે આખો રસ્તો જ આવી ગયો છે. અને બીજા કોઈ કસ્ટમર આવે તો આ રીતે જાય છે ખોલવા માટે. અને કોઈને ઉતરવું હોય તો બસ આ રીતે ઉતારે છે. એ લોકો પણ પ્રેમ લઈને આવ્યા છે, સાયકલ લઈને આવ્યા છે નાની. જેમને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરવાનું હોય છે. અને અહીંયા સામે મેપ પણ આપેલો છે કે તમારે ક્યાં ઉતરવું છે, કઈ જગ્યાએ જવું છે. તો એ મેપમાં પણ તમે જોઈ શકો છો. બીન છે. સામે ડુંગર છે, મસ્ત મજાના રમકડા છે. જીલોંગ છે આ જે રિજનલ એરિયામાં આવે છે અને મેલબર્નથી લગભગ 100 કિલોમીટર જેટલું થાય. કેમ સિટીથી 70 કિલોમીટર થાય. અને જે આ છે ફંક્શન રૂમ છે, હોટેલ જ છે પણ પાછળ ફંક્શન ચાલે છે. હા, આ વ્હાઈટ હાઉસ છે ને. મીટી
સામે મેક્સિકન રેસ્ટોરન્ટ છે. જો આગળવાળા છે એમને પણ ઉતરવું છે. જેમને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી શકે છે, પણ એમની ફિક્સ પ્રાઇસ હોય છે $10 3 કિલોમીટર ચલાવે અને તમને આજુબાજુનું બધું બતાવે એમ. ધરા સિયા મજા આવી? જે આ બીચ થી આ જે છે એ આખું ડેકિંગ કરેલું છે, લાકડાનું છે. હા. અને ત્યાં જે અંદર છે ભાઈ એ ફિશિંગ કરે છે. તમને પણ આ 3 કિલોમીટરની વિઝિટ કરાવું સાથે સાથે જોજો. જે આ જે છે એ પણ આખું હા રેસ્ટોરન્ટ ટાઈપ છે, પણ કિડ્સ એક્ટિવિટી અને બીચમાં જ અંદર બનાવેલું છે જે પોર્ટ પર. કિડ્સ કેફે છે. So guys, this is our Geelong carousel. This is as far as I go going in this direction. So I'll just wait down here for a minute or so for anyone else that wants to come along. And then I turn around and we start going back. I'll go back to the wheel and then I go down to the pool playground promenade. Okay. If you do want to hop out guys and spend time, or if you want to have a look around, I can write you up a little ticket that you can use to hop back on the train again later. So it's a return trip to get back to where you started. But if you want to spend a bit of time somewhere, you can get out and then hop back on. ના ના Staying on guys for now? Yeah. No worries. Just wait for a minute just for anyone else and then we'll go, okay? Yeah, sure. અહીંયા કોઈ કસ્ટમર આવી જાય તો એ લઈ લે છે અને ના આવે તો પછી મિનિટ પછી પાછું જવાનું કહે છે. અને જુઓ તમે જો સિયા અહીંયા જે 4 ઊભા છે ને સિંગિંગ કરે છે. જો ત્યાં બુક મૂકી છે, આચા નથી પણ એવું કરે છે. જો બેલ મારે છે. કેફેમાંથી બોલાવે છે કોઈને આપણે જ. આપણે ત્યાં મેળામાં આ ટાઈપના હોય ને ઘોડા. જો સિયા પેલી છોકરી જો એ બોર્ડ પર ચાલે છે. જો ક્યાં જાય છે એમાંથી. આ જે બધા છે લોખંડના છે. દૂરથી નાના નાના રમકડા જેવું લાગે પણ આર્મી લોકોના છે. ખબર નહીં એ શું કરતા હોય પહેલા. Helicopter. જો આ નાનું હેલિકોપ્ટર છે. અહીંયા જો સામે Helicopter flights. હેલિકોપ્ટર ફ્લાઇટ્સ છે. એમાં પણ કોઈને બેસવું હોય તો અમુક ટિકિટ હોય છે એની. જૂનો પણ એ ચાલે છે. અહીંયા જો છે ચિલ્ડ્રનની $100 છે, એડલ્ટ્સની $110 છે. સામે ચકડોળ છે, એમની પ્રાઇસ પણ $10 છે ચકડોળની.
પાછળનો ભાગ આવ્યો અને જે આ જે છે એનું મેન્યુ છે ફિશર મેન્યુ જે હમણાં આપણે જોઈતી એ બોટ વાળું છે ને એ જ કેફે છે રેસ્ટોરન્ટ છે સોરી અને એ જે એમાં પોટમાં જ બનાવેલી છે પોટના કિનારે અને જે આ જે હું બોટની વાત કરતી હતી એ બધા પોતપોતાની માલિકીના હોય અને એ પણ અહીંયા ભાડું ભરતા હોય જે રેન્ટ આપતા હોય હા એમની જગ્યા રેન્ટ પર લેવાની હોય છે અને જે આ મોટી બોટ હોય જે આપણા ઘરમાં ના આવે એટલે એ લોકો અહીંયા મૂકે અને એનું અમુક ટાઈમનું અમુક રેન્ટ આપવાનું હોય છે અને જ્યારે પણ સમર હોય કે એમને જ્યારે પણ મન થાય ત્યારે લઈને પછી જે નીકળે છે તો એ રીતનું હોય છે હા દરા મજા આવે છે અને આમાં છે એમાં કોઈ પણ સીટ બેલ્ટ બાંધવાની જરૂર નથી જો સિયા કેટલી મોટી બોટ છે જો સિયા હા બહાર ન કઢાય But I can't do it because now I'm starting પાણી પીવાનું છે આ આપણે ડંકી હોય એ રીતે ડંકી પણ આપણે ધમ્મી નથી પડતી 11 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઓપન રહે છે બપોરના 11 થી સાંજના 8 સુધી અને આ કેફે છે કોફી ને ડોનટ મળે અહીંયા જીલાટો આઈસ્ક્રીમ મળે હમણાં લઈ દેશે હો અને જે આ ટ્રેન ટૂર છે 20 મિનિટમાં રિટર્ન કરાવી દઈ જે કોઈને આવવું હોય તો એ રીતે આ રીતે આવીને કેશમાં પણ લેતા હોય છે કાર્ડમાં પણ લેતા હોય છે આજે વિન્ડી વેધર છે વિન્ડી એટલે કે ઠંડી પણ નથી ને ગરમી પણ નથી પણ ઠંડી જેવું વધારે છે ગરમી કરતાં ઠંડી વધારે છે અને વાદળા વધારે છે એટલે આઈસ્ક્રીમની શોપમાં પણ કોઈ દેખાતું નથી અને બીચ પર પણ કોઈ દેખાતું નથી ખાલી ચાલવાવાળા માણસો છે અમુક અમુક જે તમને દેખાતા હશે જો આઈસ્ક્રીમની શોપમાં અહીંયાના બગલા છે બગલા અહીંયાના ઓસ્ટ્રેલિયન બગલા હા ડકના નથી હમણાં ચાલુ હોય ને એના છે જો માજી હશે લગભગ 80 યરના ઓલ્ડ હશે વોક કરાવવા લઈ જાય છે
છે બીચ હાઉસ છે, બધા બીચ સામે જ દેખાય છે. હા, બીચ હાઉસ. હા. જો સિયા પેલી બધી બોટ જાય છે, જો દેખાય છે Sailing boat. સેલિંગ બોટ. વસ્તુ આપણે અંદર જ લઈ લીધી છે. જો આ નાના છોકરાઓનું પાર્ક આવ્યું અને અહીંયા પણ આઈસ્ક્રીમ શોપ આવી નાની એવી, જે હરતી ફરતી દુકાન કહે ને શોપમાં, વાનમાં. હા કે એમની પાસે જ છે. હા, ક્યાં છે? ઠીક હે. હા. જો આ પછી બાર્બીક્યુ એરિયા છે, તમારે ઘરેથી બધું લઈને આવવાનું અને અહીંયા બનાવવાનું. આ 2 જણા જ આવ્યા છે અને અહીંયા બેઠા બેઠા ઊભા બનાવે છે. જે બાર્બીક્યુ એટલે એક ટાઈપનો ચૂલો હોય અને અંદર ગેસ ને એવું બધું અહીંયા સુવિધા આપે છે સરકાર, ઇલેક્ટ્રિક ચૂલો. અને ત્યાં ગ્રીલ જેવું હોય, પછી તમારે જે પણ કૂક કરવું હોય કે થઈ શકે. અહીંયા થોડું કામકાજ ચાલુ છે. અહીંયા પણ બાર્બીક્યુ છે પણ ત્યાં કામ ચાલુ છે એટલે અત્યારે બંધ છે. જે આ આગળ ડ્રાઈવર છે એ સાથે એમનું ડોગ લઈને આવ્યા છે. ડોગ દેખાશે નહીં પણ એમનું થોડું મોઢું દેખાશે. હા. અને જો સિયા નાનો સ્વિમિંગ પુલ છે જો. હા. એટલે હા, ત્યાં જવાની ઈચ્છા થઈ. આ બધા વોશરૂમ છે. જ્યારે બીચ જ્યારે બહુ ગરમી હોય ત્યારે ફૂલ હોય ત્યારે બધા ઓપન થાય. હા, એ નહીં પેલું ટોયલેટ. હા જો વેરી નાઇસ. હા, સિક્કા ના ખાય એટલે શું થાય? હા, ગોટને પ્રે કરી મંદિરે જઈને આમાં સિક્કા નાખીએ ને એટલે છોકરાઓને એમ થાય કે અહીંયા પણ સિક્કા નાખવાના હશે. કોણ કોણ આવું વિચારે છે કોમેન્ટ કરજો. અને જો રેસ્ટોરન્ટમાં પણ અત્યારે બિઝી થઈ ગયું છે, ઘણા બધા દેખાય છે. હા, પાર્ક છે પાર્ક. No, we got a park on the other side. We can play. This is a really so bad. Swimming pool, mummy. હા, Nanu, nanu. સંજય ને કહેતા ઉતરવું છે. Okay. Have enough time, guys? Coming on? Yeah. વોકિંગ કરવા નીકળ્યા હતા પછી થાકી ગયા એટલે આમાં બેસી ગયા. So just checking with you guys. Didn't want to hop out down here at all. You happy to stay on and go back to the wheel? Yeah. You want to hop out down here? Yeah. No, we stay here. Stay on the train. Stay I'm going to take you back to the wheel. Yeah. No worries. થેન્ક યુ. અને જરાને બા કહેતા આવડી ગયું. અને મમ હા. અને દાદા. સિયાબેનના દાંત. જે નાના નાના છોકરા પ્લે કરે છે સિયા. આપણે પાછા આવવાના છીએ.
કેમ ધરા? હે ધરા? હા, ધરા બેન વિચારમાં પડ્યા. અહીંયાથી પછી હવે પાછી વાળશે અને એ જ રસ્તેથી પાછી લઈ જશે. ક્લિનિંગ સ્ટેશન છે. પાર્કમાં જવાનું છે. હા કે ના? હા કે ના? તો આમ સામે એકલી છોકરી બોટિંગ કરે છે. વેવ્સ નથી ને નકર સર્ફિંગમાં સારું. બર્ડ છે, ઈગલ. ઈગલ છે. ઈગલ છે એમ? હા, ઓલા બર્ડ જેવા. હા. મમ્મી ઉધારાને પકડાય. હા સિયા. માજી છે એકલા બધાને હેલો કરે છે. એટલે અહીંયા રિક્ષા કે એવું કંઈ ના હોય, પણ જો દરિયા કિનારે તમે ફરવા નીકળ્યા હોય તો આ ટાઈપનું હોય છે. ગાડી છે. એને રાત્રે છે. બેન બહાર જોવે છે મસ્ત મજાના. સિયા બેન અહીંયા ગરમી થતી હતી. પાછા અમે બેક ટુ નોર્મલ જે જગ્યા હતી ત્યાં પહોંચી ગયા છીએ. અને આ હતી જીલોંગની સવારી. જોજો બધા વિડીયો આખો. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.